કુકમા અને વરસામેરી ટોલ નાકું શરૂ થઈ જતા ટ્રાન્સપોર્ટરો દ્વારા વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યું છે। ખરેખર જે પ્રમાણે નેશનલ હાઈવે દ્વારા તમામ રસ્તાઓ જે છે આ તે બનાવવામાં નથી આવ્યા, તેને લઈને આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે તમામ ટ્રકના માલિકો જે છે તે કુકમા ટોલ નાકા ઉપર વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે નેશનલ હાઈવે દ્વારા સમગ્ર રસ્તો જે છે તે સંપૂર્ણ બનાવવામાં નથી આવ્યો અને ટોલ ચાલુ કરી દેતા ટ્રાન્સપોર્ટરો જે છે તે વિરોધ કરી રહ્યા છે। કેટલાક લોકોથી વાત કરવાનો પ્રયાસ કરીશું। આપણે તમને પૂછવા માંગીશ, શું કહેશો આજે કુકમાના અને વરસામેડી ટોલ નાકો જે છે તે શરૂ થયું છે, કેવી રીતે જોઈ રહ્યા છો? આજે વરસામેડી અને જે કુકમા મધ્ય ટોલ નાકા શરૂ થઈ રહ્યા છે, આ એક નાગરિકો માટે આર્થિક લૂંટ સમાન છે, જેની આજે જોવા જઈએ તો 1100 કરોડનું પ્રોજેક્ટ જે વરસાણાથી શેખપીર સુધી જે થવાનું હતું એનું હજી 70% કામ પૂર્ણ નથી થયું। મોટા મેજર 2 બ્રિજનું કામ બાકી છે, જેનાથી અનેક કલાકો સુધી ટ્રાફિકો રહેશે। રોડની ગુણવત્તા પણ એકદમ બેકવર્ડ કરવામાં આવી છે, જેનાથી જે 2 છાંટા વરસાદના પડે અને આખો રોડ તૂટી પડે છે। દિવસ ઉગે અને ડાયવર્ઝન અન્ય કંપની આજની તારીખમાં પણ હજી કામ એનું ચાલુ રાખવા માટે ડાયવર્ઝન ઉપર ડાયવર્ઝન ઠેઠ સુધી લાગેલા પડ્યા છે। તો એના માધ્યમથી અમે આપના માધ્યમથી જણાવીએ છીએ કે ભાઈ આ ટોલ નાકાને બંધ કરવામાં આવે, જ્યાં સુધી આ ટોલ રોડનું જ્યાં સુધી સંપૂર્ણપણે પૂર્ણ કામ ન થાય, 2 મોટા જે ઓવરબ્રિજ છે, રેલવેના ક્રોસિંગના બ્રિજ છે, એ પૂરા ન થાય ત્યાં સુધી આ ટોલને શરૂ કરવામાં ના આવે।